આજે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજકોટના શહેરીજનોને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું કે 1947માં દેશ આઝાદ થયો હતો, પણ 26મી જાન્યુઆરી 1950ની અંદર બંધારણ દિવસ તરીકે આ દિવસને જાહેર કરેલો હતો. કોઈ પણ દેશ કે કોઈ પણ વ્યવસ્થા જાળવવા માટે નિયમો હોવા ખૂબ જરૂરી છે, જે આપણને બંધારણ દ્વારા એ નિયમો આપણને મળેલા છે. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર દ્વારા વિશ્વનું સૌથી લેખિત બંધારણ આપણને મળેલું છે. નરેન્દ્રભાઈ મોદી પણ આજે દિલ્હીના શાસન ઉપર પરેડની અંદર જોડાયેલા છે, તેમજ મુખ્યમંત્રી શ્રી પણ રાજ્ય સરકારના કાર્યક્રમની અંદર આજે ધ્વજવંદન માટે જોડાયેલા હોય. કોર્પોરેશનની અંદર કોર્પોરેટરો, પદાધિકારીઓ, કમિશનર સાહેબશ્રી અને કર્મચારીગણ પણ કોર્પોરેશનના ધ્વજવંદનના કાર્યક્રમની અંદર આજરોજ જોડાયેલા છે. રાજકોટ છે એ દિવસે ને દિવસે ખૂબ પ્રગતિશીલ બનતું રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તો રાજકોટના જે પણ પાર્ટ્સ છે એ આપણે ચંદ્રયાનની અંદર, મંગળયાનની અંદર આપણે એને વાપરેલા છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટની અંદર કરોડરજ્જુ સમાન ઉદ્યોગ છે. હું રાજકોટવાસીઓને એટલું કહું છું કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટે એની સાથે સાથે સુખ અને સુવિધા આપણે આપી રહ્યા છીએ, ત્યારે રાજકોટનો ક્રમાંક સ્વચ્છતા બાબતમાં ક્યાંક ને ક્યાંક દૂર ધકેલાતો જતો હોય છે. ડોર ટુ ડોર જ્યારે ઘરે ગાર્બેજ લેવા માટે થઈને ટિપ્પર વાહનની પણ વ્યવસ્થા થતી હોય છે, ત્યારે આપણી ટેવને સુધારવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ. જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, બાગ બગીચાની જાળવણી કરવી જોઈએ. આપણા વ્યવહારથી રાજકોટ છે એ સારું અને સુંદર બનતું હોય છે. તો એક પગલું કેમ ના આપણે એક રાજકોટના રહેવાસી તરીકે એક પગલું સ્વચ્છતાની તરફ મારું પણ હોય. હું પણ મારી ટેવને જ્યાં ત્યાં કચરો ન ફેંકતા કચરો કચરા પેટે મેં અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ થાય એ માટેના હું સતત પ્રયત્ન કરીશ. આ તકે દેશ આઝાદ થયો, પણ સાથે સાથે આ પણ આપણે એક સંકલ્પ લઈ અને રાજકોટને રળિયામણું, હળિયામણું અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણે લેવી જોઈએ.